પાટણ જિલ્લામાં 24 થી 25 નવેમ્બરના રોજ કૃષિ મેળો યોજાશે। કૃષિ મહોત્સવ અને સેવા સેતુના સંયુક્ત મહોત્સવથી ખેડૂતોને કૃષિલક્ષી માહિતી મળશે। આગામી સમયમાં જિલ્લામાં કૃષિ મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, ત્યારે કૃષિ મહોત્સવમાં વધુમાં વધુ ખેડૂતો સહભાગી બને તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। તે સંદર્ભે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી। આગામી સમયમાં પાટણ જિલ્લામાં 24 થી 25 નવેમ્બરના રોજ કૃષિ મહોત્સવ યોજાશે। આ કૃષિ મહોત્સવમાં કૃષિ સ્ટોલ જોવા મળશે। આ ઉપરાંત કૃષિ પ્રદર્શન તથા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે। આત્મા દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ ફાર્મર એવોર્ડનું વિતરણ પણ કરવામાં આવનાર છે। પશુપાલન વિભાગ દ્વારા 2 દિવસીય પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ મેળામાં પ્રાકૃતિક ખેતી, ખેતીના ખર્ચમાં ઘટાડા માટે ઇનપુટ્સ, અન્ન, FPO ઉપરાંત સહકાર વિભાગના 20 મુદ્દાઓ જેવા વિષયો આવરી લેવામાં આવશે।